સુરતમાં ગટરમાં પડી જતા 2 વર્ષના બાળકના મોત બાદ પણ મહાનગરપાલિકાની આંખ ઉઘડી ન હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે। સુરતના સિંગણપોર 4 રસ્તા પાસે રોડ પર ગટરનું ઢાંકણું તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે। 10 ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી છે। થોડા દિવસો પહેલા ડબોલી વિસ્તારમાં કેદાર નામનો 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ઘટના સ્થળે પાલિકાના કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંકી જતા રહ્યા હતા। જો કે ત્યાં હાજર લોકોએ તાત્કાલિક જ ત્યાં રેલિંગ ગોઠવી હતી। મેઇન રોડ હોવાથી મોટા અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે। મહાનગરપાલિકાના કર્મીઓએ મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો હતો। સ્થાનિકોએ આ અંગે કોર્પોરેટરને રજૂઆત કરતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાગતા વળગતા અધિકારીઓને આ ઢાંકણું મૂકવાની રજૂઆત કરી હતી। ત્યારે સ્થાનિકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે। મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, કતારગામ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર। મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો। એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેજનું નથી, આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે। એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે। ને એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમને કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે, મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી હોય આપણે કરશું। ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે। એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમનો વહેલી તકે કરી શકીએ। આ કેદારની ઘટના બની હતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડેનેજ લાઇન નહોતું ને આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્બ એના માટે કંઈ છે એટલે આ ડેનેજ લાઇન જેવું નથી પણ આમાં બેન ઘટના બની શકે એવું છે। અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ 10 ફૂટ ઊંડું છે। આપને જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને મેં વાત કરી અધિકારી એને જે કંઈ બેકેટ મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે અબનાવ ના બને તેના માટે। યોગરાજસિંહ ગોયલ, આ કતારગામ સિંગણપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે વેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગણપુર 4 રસ્તાની। તંત્રને જાણ કરવામાં આવી છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું। સિંગણપુર 4 રસ્તાનો મેઇન રોડ છે, ટ્રાફિક પોઈન્ટ છે અને છતાં મોટી દુર્ઘટના બની ગઈ છતાં કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।